નમસ્કાર દર્શક મિત્ર, કલા સંસ્કૃતિ અને સમાજને ઉજાગર કરતા કાર્યક્રમ આપણી વાતોમાં હું રંજના ભગત આપનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે યોગથી નવજીવન અને આજના આપણા આમંત્રિત મહેમાન છે શ્રીમતી કામિનીબેન રાઠોડ, જેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગત છે કામિનીબેન. આપ આપનો ટૂંકમાં પરિચય આપશો. મારું નામ છે કામિની રાઠોડ. હું 7 વર્ષથી યોગા કરાવડાવું છું. GSYB તરફથી, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી આવું છું. હા, ફ્રીમાં ક્લાસ કરાવડાવું છું. હા હા, એટલે મોદી સાહેબે જે મોદી સાહેબે બધી સોસાયટીઓ, બધી સોસાયટી ગાર્ડને જેનો પ્રચાર કરે છે કે આ રીતે ફ્રીમાં ક્લાસ કરાવો અને જાગૃતિ લાવ યોગા તરફથી જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહી છું. હા, તો યોગા ટ્રેનર તરીકે તમારું સિલેક્શન થયું છે ગવર્મેન્ટ તરફથી. ઓકે, સરસ સરસ. હા, તો કામિનીબેન, આપણે આપનો પરિચય આપ્યો. હવે આપણે વાતની શરૂઆત તમારા નાનપણથી કરીએ કે નાનપણમાં તમે કઈ રીતનું, મીન્સ તમારું ફિગર કે તમારી રહેણીકરણી કઈ રીતની હતી? નાનપણથી જ હું બોડીમાં તો હતી, શરીર તો વધારે જ હતું પહેલેથી, પણ એટલી કઈ ખબર નથી પડતી. રહેણી કરણીમાં શું સામાન્ય જીવન જીવ્યું છે મેં, અને મને બહુ એવું કોઈ ખાસ દેખાડો કરવાની ઈચ્છા નહીં. એવું નહીં કે ચલો વધારાની વાત કરીએ, જે છે એ જ આપણે જે સામાન્ય જીવન જીવતા હોય તો સામાન્ય જીવન જ જીવવાનું. એવું નહીં કે ચલો કોઈ બીજું આવ્યું તેને ફેરફાર કરીને કહેવાનું કે ના આની વાત આ છે, નાની વાત આ. મને કોઈ બાહ્ય દેખાવ કરવાની આદત નથી. એટલે નાનપણમાં તમે આમ હેલ્ધી હતા? ઘણી વખત શું કે નાનપણમાં નાના બાળક હોય ને, હેલ્ધી બહુ આમ ગોળ મટોળ હોય ને, તો માતા પિતાને, દાદા દાદીને બધાને એવું લાગે કે ગોલું મોલું છે, ગમે બાળક, ગમે નાનું હોય તો ક્યુટ લાગે, ગોલું મોલું હોય. એટલે તમે એ રીતના હતા. તે વખતે તમને બી ગમતું હશે કે હા ભાઈ, મને બધા પ્રેમ કરે છે તો ગોલું મોલું મારું શરીર સરસ લાગે છે, તમને એવું હતું, હે ને? એટલે તમારું બાળપણ એ રીતને કે તમને પછી મમ્મી પપ્પા જે ખાવા પીવાનું કે તમે ખાઈ પી લેતા હતા બાળપણમાં, કઈ હતું, હે ને? અચ્છા, તો પછી તમારું યોગ સાથેનું જીવન ક્યારે ચાલુ થયું? મેરેજ પછી, બાળકો થઈ ગયા પછી. એટલે તમારે મેરેજ થયા ત્યારે તમારું વજન ત્યારે પણ વધારે હતું? હા, ત્યારે પણ વજન વધારે હતું. ત્યારે 80-85 ની આજુબાજુ હતું. અચ્છા, ત્યારે મારે મેરેજ થયા હતા. અચ્છા, એટલે તમારે કોઈ પ્રોબ્લેમ વજન ને લઈને મેરેજ વખતે પ્રોબ્લેમ નહીં થયો? ના, કોઈ નતો થયો. અચ્છા, પછી એટલે મેરેજ પછી તમને યોગાની તમારી સફર શરૂ થઈ? અચ્છા, હા હા. એટલે યોગા સાથે જોડાવાની તમને પ્રેરણા કેવી રીતે થઈ? યોગા સાથે જોડાવાની પ્રેરણા, જ્યારે મને તકલીફ થઈ ગઈ પીરિયડ્સની, અને પીરિયડ્સમાં થોડુંક વધારે રક્તસ્રાવ થતો હતો, તો પછી મેં ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કે કદાચ 1-2 વખત દવા આપી મને, પણ ડોક્ટર કે કદાચ કે ગર્ભાશયનું કેન્સર હોઈ શકે, તમે એડમિટ થઈ જાઓ. કોરોના વખતે તમે એડમિટ થઈ જાઓ. મેરેજને કેટલા વર્ષ થયેલા હતા ત્યારે તમને? મેરેજ થયા 10 વર્ષ થયા હતા. એટલે બાળકોના જન્મ પછી તમને? હા, બાળકોના જન્મ થઈ ગયા પછી પ્રોબ્લેમ લાગ્યો? એ પ્રોબ્લેમ લાગ્યો. અચ્છા, કે વજન વધારે છે તો મારે ઓછું કરવું પડ્યું. અચ્છા, અને ડોક્ટરના કહેવાથી તમે વજન ઉતારવાના પ્રયત્ન કરવા લાગી. પછી એક મારી ફ્રેન્ડે મને કહ્યું કે આ રીતે કામિની છે યોગા ક્લાસ, તો જો તું આવતી હોય તો આપણે સવારે 5 વાગે જઈશું કે. પછી એ દિવસે મને બતાવ્યું. એ દિવસે હું નિયમિત 7 વર્ષ થઈ ગયા મારી વાતના. 7 વર્ષથી રેગ્યુલર યોગા કરું છું અને કરાવું છું. તો ડોક્ટરે તમને એવું ના કહ્યું કે તમે કઈક સર્જરી કરાવો કે કઈક દવાઓ લો? એટલે કેન્સરના રિપોર્ટ, ડોક્ટર કે ગર્ભાશયનું કેન્સર કદાચ રિપોર્ટ પોઝિટિવ આવે તો મારે અંદરથી ગર્ભાશય કાઢવું પડશે, એવું મને કહ્યું. એટલે એ નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી મને નવી જીવન જીવવાની રાહ મળી. અચ્છા, એટલે યોગાથી તમારે સર્જરી કે એવું કશું ના? કશું જ નહીં. અત્યાર સુધી જે બીમારી હતી એ પણ ભાગી ગઈ હતી. ડોક્ટરે એ પણ કહ્યું કે થાઇરોઇડ, ડાયાબિટીસ અને હાઈ બીપી એ પણ બોર્ડર ઉપર છે. જો કદાચ આજનું વજનનું ઉતારવાનું એક્શન નહીં લો તો એ ઘરમાં છે તો ઘરની અંદર, બહાર છે ઘરની બહાર તો ઘરમાં આવતા વાર નહીં લાગે. ઘર સુધી પૂર આવ્યું હોય તો ઘરની અંદર વાર ના લાગે. અચ્છા, એટલે તમને યોગાના લીધે તમારે પછી પેલી એલોપેથીની કે મેડિકલ એવી કશી તમારે કશી દવા ના કરવી? ના, કઈ જ નહીં. હજુ 1 રૂપિયાની દવા હું નહીં ખાતી. ક્યારે બી ગમે ત્યારે માથું બી દુખતું હોય ત્યારે માથે દુપટ્ટો બાંધીને ઊંઘી જાઉં, પણ ક્યારે એવું નહીં ઊંઘ લઈ લો પૂરતી તો મટી જાય. પણ એવું નહીં કે ચલો સ્પેશિયલ આપણે મેડિકલ માંથી ગોળી લઈ આવો, ચલો ડોક્ટર જોડે દવા લઈ આવો, એવું કશું જ નહીં.
અત્યારે હાલની તારીખમાં. એટલે યોગને કારણે તમારે કોઈ એલોપેથી ગોળી કોઈ નથી, જ નહીં. દવાઓ નથી કઈ લેવી. બહુ સરસ કહેવાય. અને પછી કોઈ જીવનમાં એવી કોઈ ખાસ ઘટના ઘટી હોય કે તમે 110, તમે કહો છો કે તમારું વેઇટ કેટલું હતું? 110 kg હતું. અચ્છા, અને પછી અત્યારે કેટલું છે તમે? 65 65 કિલો. અચ્છા, એટલે લગભગ અડધા જેવું તમે કરી અડધા જે નાખ્યું. 45 કિલો એટલે 45 કિલો મેં હા, ઘટાડી હા, દીધું અડધા બધું. જેવું તમે કરી નાખ્યું. અને તમને એટલે ડોક્ટરે આ તમને બીમારીઓ વિશે કહ્યું એટલે તમારી આંખ ઉઘડી કે મારે કંઈક કરવું જ કરવું પડશે. જોઈએ. હા, હા. કરવું એટલે એ ઘટનાના લીધે તમને તમારું વજન ઉતારવાની, હા, એટલે ઘણાને કેવું હોય છે કે આ સમજ નથી હોતી કે ડોક્ટરો ગમે તેટલું કે તો દવાઓ ખાતા હોય છે, પણ વજન ઘટાડવાની ઘણાને એવી સમજ નથી પડતી કે વજન મારે ઘટાડવું જોઈએ. ઘટાડવું જ તો પડશે. આ વસ્તુ તમારામાં બહુ સારી કહેવાય કે તમને એવું સમજ પડી કે ના મારે વજન ઘટાડવું જ છે. એ અને પબ્લિક ની સામે યોગા કરાવતી હતી ને એટલે મને ખુદને એવું ફિલિંગ થતું હતું કે મારી બોડી વધારે છે તો સામે બોડી, આપણે બોડી ઉતારવા માટે બધાના જે શરીર ઉતારવા માટે જે, અને આપણી જ વધારે હોય તો કોઈ આપણા માટે કેવી વાતો કરશે. હા, હા, હા. એ થોડુંક વધારે ટેન્શન રહેતું હા, હતું, ચિંતા હા, રહેતી હતી. તો કોઈ શું કહેશે, કોઈ શું કહેશે. જતા હોય એટલે ઘણા મજાક બી કરતા હતા મારી સાથે, હા, હસી મજાક કરે કે તારું તો વજન જો પછી તું સામે વાળાનું ઉતારે છે, હા. એવી મજાક કરતા ને એટલે આમ અમુક આપણે શું- શરમ અનુભવતી હતી. આપણે ગોળ બંધ કરીશું પહેલા. કોઈને શરૂઆત ગોળ બંધ આપણા, કરવા માટે હા, પહેલા શરૂઆત આપણા આપણો ઘરથી ગોળ થાય. બંધ કરવો પડે. ગમે ત્યારે આપણે કંઈક શીખવવા જઈએ એટલે શરૂઆત આપણાથી થાય, પછી આપણે સામે વાળાને કહી શકીએ. હા, હા, હા. હા, એટલે પહેલા આપણામાં સુધારો હોય તો આપણામાં આપણે સુધારો સામામાં, હોય. હા. આપણે 100% હોવા જોઈએ તો હા. સામે આપણને કંઈ શીખવાડી આપણને શું શકીએ. કે મજાક મસ્તીમાં આપણા ભાઈ બહેન કે ફ્રેન્ડ કહેતા હોય ને તો આપણને ખોટું નથી લાગતું ખોટું હોતું. નથી લાગતું. પણ ઘણી વખત આપણને કોઈ ત્રીજા પક્ષની વ્યક્તિ આપણા માટે કમેન્ટ કરે તો એ આપણને ખોટું બહુ લાગતું ખોટું હોય લાગતું છે. હતું. અમુક વાર રડવાનું બી આવી જતું હતું. હા, હા, હા. બહુ રડવાનું આવતું હતું કે હા. હવે કેવું મારું શરીર હશે તો આ લોકો બધી આવી મજાક કરતા હશે, કમેન્ટો કરતા હશે. હા. એવી આપણને કમેન્ટો ગમે પાસ પણ કરીને નહીં, આપણે હા. હસવા, અમુક કપડાં રડવા, આપણને હા, પહેરવાના ના કપડાં ગમે. પહેરવા બી નતા ગમતા. શોખ હોય તો શોખ આપણને હોય. એવું થાય કે ચલો વેસ્ટર્ન પહેરવાનો શોખ છે તો હું આ પહેરું, પણ આપણે વજનના લીધે થોડુંક પાછા પડીએ. પાછા હા. પડી જતા. ઓકે. એટલે બધું મેળવવા માટે આપણે કરવું પડે. કામિનીબેન, હવે આપણે વાત કરીશું તમારી વજન ઘટાડવાની પ્રેરણાદાયક સફર અને યોગ પહેલાનું તમારું જીવન કેવું હતું અને યોગ પછીનું જીવન તમે કેવું જીવ્યા. યોગ પહેલાનું જીવન કેવું, ઘૂંઘટ, પહેલા હું સાડી પહેરતી હતી. હા, સાડી પહેરતી હતી એમાં ઘૂંઘટમાં જ રહેવાનું હોય. હા. પછી મેં વિચાર્યું કે હું યોગા તો કરીશ, હમ. કદાચ આ છૂટ નહીં મળે તો હા, હા. આમાં ટ્રેક ટી શર્ટ જ પહેરવાનું હતું. અચ્છા, એટલે પડકાર હતો તમારી પડકાર હતો, સામે. હા. પણ જે સમાજમાંથી હું આવતી હતી, જેવા ફેમિલીમાંથી આવતી હતી, એ બહુ જૂનવાણી વિચારના હતા. રાઠોડ એટલે તમે દરબાર ફેમિલી હા, માંથી આવો એટલે દરબાર. દરબારમાં હા, ઘૂંઘટ હા, કાઢવાનો. એટલે ઘૂંઘટ કાઢવાનું હતું. પણ જે ફેમિલીમાંથી હું આવતી હતી એ ફેમિલીમાં કદાચ ઘૂંઘટ કાઢીએ, આ ઘૂંઘટ કાઢીએ અને કોઈ સમાજ વાતો કરશે તો એ પહેલો મારો પડકાર હતો. હા, એટલે થોડું ટેન્શન રહેતું હતું. હું યાર યોગામાં જઈશ ને કોઈ મારી વાતો કરશે તો, સ્ટેટસ પર ફોટા મૂકીશ તો વાતો થશે તો. જીન્સ ટી શર્ટ તો ક્યારેય જિંદગીમાં પહેર્યું જ નતું, સાચું ના કહું, હા, ક્યારેય હા. જિંદગીમાં નતું પહેર્યું. આ મેરેજ પછી અને યોગા પછી કરાય પછી હું આટલું જીન્સ છે, ટી શર્ટ, જે બી કપડાં પહેરે વેસ્ટર્ન તો હું પહેરી શકું છું. અત્યારે પહેલા નથી પહેરતી, કારણ કે કોઈ એવી છૂટછાટ જ નથી ફેમિલીમાં. હા, હા. એટલે આપણા હિન્દુ સમાજમાં મોટા ભાગના ની કાસ્ટોમાં એવું હોય છે કે બહેનોને બહુ જ સામનો આવી બધી સામનો બાબતોનો, આવી કરવો પડે પ્રથાઓનો છે. કરવો પડે છે. એટલે એમને હેલ્થને લઈને કે કઈ જોબને લઈને કંઈક આગળ વધવું હોય તો પહેલા તો ઘરની વ્યક્તિઓને, ઘરના મેમ્બરો સાથે જ તમારે થોડોક ડિસ્કસ કરી હા, મનાવવી હા, પડે આપણે. હા, હા, એમાં મારા મિસ્ટર અને મારા સાસુ સસરા, જેઠ જેઠાણી હા. કોઈ દિવસ મને એમ નહીં કહ્યું કે તે આવા વેસ્ટર્ન કપડા કેમ પહેરે. અત્યારે હાલની તારીખમાં જો મને ઘૂમતા વગર જોવો છે ને તો પણ એ લોકો ખુશ થાય છે, એ હા, લોકોને હા, પ્રાઉડ ફીલ થાય છે, ગર્વ થાય છે કે મારી વહુ કે ખરેખર કંઈક કરી રહે. યોગા કરવા જાય છે તો બીજાને શીખવાડે, બીજાની મદદ કરવા જાય છે, એવું નહીં કે ચલો જીન્સ ટોપ પહેરવા જાય છે. હા, ફેશન કરવા જ ફેશન નથી કરવાની જાય જતી. છે હા, એને એટલું તો સારું છે, મને સપોર્ટ બહુ આપે છે, સેવાનું કાર્ય સેવાનું કામ કરે છે. છે, સપોર્ટ આપે છે. હા, અને કે મનના આશીર્વાદ તો બેટા મળે છે ને, ભલે કશું તને પૈસા તું નહીં લાવતી પણ કે આશીર્વાદ મળે છે ને, તું બીજાની સેવા કરે છે, એ જ અમારા માટે બહુ છે. અચ્છા, હા. અને એટલે વળી ફેમિલીમાં તમે એવું નતું કે ઘૂંઘટ કાઢ, ઘૂંઘટની પ્રથા તો હતી એક સમય. હતી અત્યારે પણ હું હા, હા. ઘૂંઘટ ના કાઢું અને આવા કપડાની સામે મળી જાઉં તો કોઈ દિવસ મને એ લોકો હા, એટલે તમારું ફેમિલી ઠપકો નહીં મળતો. એડવાન્સ હા, હતો, એડવાન્સ એડવાન્સ છે. ઠપકો હા, નહીં મળતો અત્યારે હાલની એડવાન્સ છે. તારીખમાં. જેઠ જેઠાણી હા, જુઓ, સાસુ સસરા જુઓ, મારા મિસ્ટર જુઓ, કોઈ મને અત્યારે ઠપકો અચ્છા, નહીં ઘરના મળતો. વડીલો તમને હા હા, એડવાન્સ વડીલો, છે. હા. અને તમને પાછું ભણતર ને ભણતર મેં પોતે MA કરેલું છે. એમાં MA કર્યું હતું પણ ઘણી મેં મને જોબ મળતી હતી, પણ એમાં શું કોઈ હેલ્થ લગતી ફિલ્ડ નથી. એ અચ્છા, જે ફિલ્ડ હતી ને એ યોગાની જ હતી. હા, હા, કેમ કે બહાર જઈએ આપણે કમાવા માટે તો આપણે શું હેલ્થ માટે તો આપણે કરવું જ પડે ને કંઈક. હા, 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 આમાં શું હેલ્થ બી સચવાય, બીજાની હેલ્પ બી થઈ જાય છે.
અચ્છા હા હા બીજાની મદદ થાય છે હા. અને અંદરના આશીર્વાદ બી મળે એટલે છે. ભણતર હોવા છતાં તમે બીજે ખાલી પૈસા કમાવાની જોબ ન કરતા તમે આ ફિલ્ડ તમે પસંદ કર્યું. પસંદ કરી, અચ્છા અચ્છા કારણ કે આમાં હેલ્થ વધારે સચવાય છે. તંદુરસ્ત જીવન આપણું મળે છે આમાં. હા જો મેન હા તંદુરસ્ત જીવન જ ના મળતું હોય તો આપણે શું હા કરી હા શકવાના છે? પહેલું સુખ તે પહેલી જાતે શેઠ કર્યા. જાતે જ ના રહે. હા હા તમે ઓફિસે જઈને રૂપિયા ગમે તેટલા કમાવો પણ તમારી હેલ્થ સારી ના હેલ્થ હોય સારી ના તો હોય તમે પછી જ્યારે કોઈ જીવન કામનું નહીં. હા કોઈ પાછલા કામનું. દિવસોમાં ગમે તેટલો રૂપિયો ભેગો કર્યો હોય પણ તમે વાપરવા ના રહો ને હેલ્થ સારી હેલ્થ ના સારી હોય ના હોય. હમ હમ આપણી પાસે કરોડો રૂપિયા છે પણ હેલ્થ સારી નથી તો શું હા, કરવાનું? હા, હા. કશે જઈ ના શકો જઈ ના શકો, આવી ના શકો, કશું સારું પહેરી ના પહેરી ના શકો. શકો. પણ આમાં હું બહુ ખુશ છું અચ્છા. અને જે બીજાને કરાવડાવું છું બહુ સુકૂન મળે છે મને. બહુ અંદરથી આમ હા ફિલિંગ થાય હા છે કે ના હું હા. બીજાની મદદ કરી શકું. આત્મસંતોષ થાય છે. હા આત્મસંતોષ થાય છે. આત્મસંતોષ થાય છે. અને કેટલો સમય લાગ્યો તમને તમારું આવું વજન ઓછું કરવામાં કે 110 થી તમે 65 આવ્યા તો કેટલો સમય લાગ્યો? 1 વર્ષ. 1 વર્ષમાં થઈ ગયું? 1 વર્ષ. અચ્છા કારણ કે સવારનો મારો 5 વાગ્યાનો ક્લાસ એ રેગ્યુલર, હા ફરીથી 7:40 નો ક્લાસ હતો હા તો સવારમાં જ હા 7:40 હમ. એ બી મારો ક્લાસ હતો, પોતાનો એડવાન્સ ક્લાસ હતો. હા જે રીતે સરે મને પહેલા મને કહ્યું કે એડવાન્સ આસન કરો, હું કરવા ગઈ અને પડી ગઈ તો સર કે ના હસવા માંડે પણ એટલે મને વધારે હસવું, આમ એટલે રડવાનું. પહેલા તમે શીખવા ગયા જે 2 હા, વર્ષ શીખવા શીખવા ગયા. ગયા 2 વર્ષ મેં તમારી શીખી. જોડે આવું બધું થયું. હા, આવું બધું થયું. હા 2 હા વર્ષ હું શીખવા ગઈ પણ ત્યાં શું અમને વેટ લોસ જ કરાવડાવતા હતા પણ તોય વેટ લોસ નું કઈ ઠેકાણું નતું પડ્યું. અચ્છા તો ચલો, પણ જે ઘરે ઓનલાઈન ક્લાસ કરું છું ને એમાં એડવાન્સ ક્લાસ હતો. તો મને અચ્છા મારી ફ્રેન્ડે કહ્યું કે એડવાન્સ ક્લાસ બી સર કરાવે છે કે તો કઈ વાંધો નહીં, આપણે એડવાન્સ ક્લાસ કરી દઈએ. એટલે એમાંથી તમે મારી પૈસા આપીને ક્લાસ કર્યા? હા, પહેલા પૈસા આપીને ક્લાસ કરે. પૈસા ભરીને ક્લાસ કર્યા, પૈસા ફીસ ભરીને. હા, ફીસ અચ્છા વેટ લોસ કરવા માટે ફીસ ભરીને જતી અચ્છા હતી. 2 વર્ષ તમે પૈસા ભરીને ક્લાસ કર્યા અને અત્યારે તમે ફ્રીમાં કરાવો છો બહેનોને. બહેનોને. અચ્છા એટલે આ તમે યોગા સાથે તમારે કોઈ ડિસિપ્લિન અનુશાસન પણ તો જરૂરી હશે ને? હા, જરૂરી છે. જેમ કે સમય આવવાનું, સમયસર આવવાનું, સમયસર આવવાનું, સમયસર યોગ કરવા. સમયસર આવવાનું, નિયમિતતા. હા પહેલા તમે નિયમિત હશો તો તમને ફરક પડશે, ના નિયમિત હોય તો તમને ક્યાંથી ફરક પડશે? તો તમે મને કહી શકશો કે મેડમ અમને આ હા હા આસનથી અમને કે આ આજે સવારે તમે 5 વાગે ઉઠ્યા, પછી કાલે 7 વાગે ઉઠ્યા, પછી 8 વાગે ઉઠ્યા, પછી ના જ ઉઠ્યા, આજે નહીં કાલે જવું, એવું બધું ના ચાલે. ના ના અનુશાસન ના ચાલે. જરૂરી છે. એ તો અનુશાસન જરૂરી, પાર્લબેન બી ખબર છે કે નિયમિતતા હોય ના હોય તો નિયમિતતા ડિસિપ્લિન જરૂરી છે ડિસિપ્લિન એમાં. જરૂરી છે. હા હા કે સમયસર ઉઠી જવું જોઈએ, શિસ્ત અને પોતાની જાત ઉપર નિયંત્રણ. નિયંત્રણ હોવું જોઈએ પોતાની જાત પર. ને માત્ર ખાલી યોગા કરવાથી જ આ થાય કે તમારે એ સિવાય બીજું શું શું કરવું પડે આમાં? યોગા કરવાથી તો થાય જ પણ ઘર તો જે નિયમો હોય નિયમને પણ આપણે લાગુ કરવા પડે, કેમ કે નિયમિતતા જરૂરી છે આમાં. હા નિયમિત હશો તો આગળ જવાશે ને. હા 1 દિવસ કર્યું અને 2 દિવસ થાકી ગયા તો કોઈ મતલબ નહીં આમાં. હા 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 એટલે આમાં નિયમિતતા જરૂરી છે. હા એટલે કે 24/7 હા, મીન્સ તમારે રોજ જે કરવાનું છે અને જે એનો સમય છે એ સમયે તમારે જે કરવાનું જ વસ્તુનો છે. સંકલ્પ આપણે લઈ લીધો મેડમ હા કે ભાઈ યોગા કરવા જ છે મારે કે આ ટાઈમે, એ ટાઈમે ઉઠી જ જવું પડે તમારે. હા હા એ ગમે તે કામ હોય કે ના હોય, હા કામ તો એક રાત્રે ગમે યોગા તો તેટલા કરવા જ વાગે પડે. ઊંઘ્યા પણ સવારે યોગા ભલે ને કરવાનું છે રાત્રે 5 વાગે. 12 વાગે આપણે ઊંઘ્યા હોય કે 2 વાગે ઊંઘ્યા હોય પણ સવારે 5 વાગે એટલે 5 વાગ્યાનો જ ક્લાસ હોય. એવું નહીં કે ચલો હું મોડી ઉઠી છું તો ફોન કરી દેવાનો કે ના આપણે 7 વાગ્યાનો ક્લાસ, 5 એટલે 5 આવવાનું. હા એટલે યોગા સાથે બીજું શું શું મહત્વનું લાગે તમને? મને તો નિયમિતતા વધારે લાગે છે. નિયમિતતા, નિયમિતતા વધારે લાગે છે. એનું મહત્વ વધારે નિયમિતતા. નિયમિતતાનું મહત્વ. હા કારણ કે નિયમિત આવશે તો ફરક પડશે ને, તો ખબર પડશે તમને હા 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 કે તમે કેટલું કર્યું અને કેટલી તમને ફરક પડ્યો કે કેટલું તમને ફાયદો થયો તમને. હા ફાયદો થયો. ફાયદો. હા એમાં ફાયદા બી નુકસાન બી જરૂરી છે ને ખબર પડે ને ખબર પડે કે એનાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે. નુકસાન થાય છે. હા હા તમે નિયમિત જશો તો તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળશે. કે હા અને તમે નિયમિત જશો નહીં ને પછી એવું નિયમિતતા થાય જરૂરી કે છે. હું મહિનાથી યોગ કરું છું પણ મારું વજન કેમ નહીં ઘટતું, પણ તમે મહિનામાં 2 દાડા આયા હોય, 4 દાડા ના આયા હોય, 4 દિવસ આયા ને 5 દિવસ ના આયા તો એનો શું કઈ કરવાનું? મતલબ નહીં, એનો કઈ મતલબ. યોગા તમારા માટે માત્ર કસરત છે કે તમારી જીવનશૈલી હવે બની ગઈ છે? કસરત તો છે જ હા પણ એક જીવન જીવવાની કળા બી છે. એ કેવી રીતે? એ કેવી રીતે? યોગા કરીએ ને તો યોગ અનુભવ કરવાની વસ્તુ છે. અનુભવવાની વસ્તુ છે. એક વખત તમે યોગ કરો ને એટલે બસ એમાં તમને આનંદ આવે છે, અચ્છા એનર્જી આવે છે.
તમે જે રીતે અનુભવ કરો કે ભાઈ અમે યોગ કરીએ છીએ તો અમને હા એક બે દિવસ આપણા શરીર દુખાય છે, પણ જે દિવસે ત્રીજા દિવસે તમને જે અનુભવ આવે છે ને, એનર્જી આવે છે ને, એનાથી મન એકદમ શાંત અને બોડી કેવી ગમે તે કામ હોય તમારું તો ફટાફટ થઈ જાય છે, ફ્લેક્સિબલ બોડી ફ્લેક્સિબલ બોડી થઈ જાય છે અને ફટાફટ કામ થઈ જાય છે, સ્ફૂર્તિથી કામ કરો. સ્ફૂર્તિથી કામ કરો. યોગા એ મન સાથે બી સંબંધ રાખે હા, છે. મન સાથે બી સંબંધ છે. એમાં પ્રાણાયામ અને ધ્યાન બી મન સાથે સંબંધ છે. અચ્છા, એટલે પ્રાણાયામ અને ધ્યાનમાં શું શું આવે? પ્રાણાયામ અનુલોમ વિલોમ છે, હા, કપાલભાતિ પ્રાણાયામ છે, હા, ભ્રામરી પ્રાણાયામ છે અને ઓમકાર. અચ્છા, એટલે દર્શક મિત્રો તમે એ તો જોયું જ હશે, ઘણાને ખબર જ હશે કે યોમ વિલોમ કહો છો ને તમે? અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ. હું તો યોગ આવું છું, સમજુ છું, એટલે બેનને ખબર હશે કે દર્શક મિત્રોને પણ ખબર હશે કે એમાં શું પ્રાણાયામમાં શું કરવાનું હોય અને બીજું શું કહ્યું તમે? અનુલોમ વિલોમ અને ધ્યાન કરાય છે. હા, અનુલોમ વિલોમ અને ધ્યાન. અત્યારની ભાષામાં મેડિટેશન કહી શકીએ. કેવી રીતે થાય એ તમે જાણતા જ હશો, તે છતાં બી આપણે કામિની બેન પાસેથી સમજી લઈએ કે મેડિટેશનમાં એકચ્યુઅલી શું કરવાનું હોય છે. મેડિટેશનમાં એક જગ્યાએ આપણે બેસીએ અને નજર આપણે એકાગ્રતા રાખવાની હોય છે કે નજર એક જગ્યાએ તમે રાખો, ભલે તમારું ધ્યાન હોય કે ના હોય, બસ એક જગ્યાએ બેસો શાંત ચિત્તે, આંખો ખુલ્લી રાખીને, આંખો બંધ રાખવાની છે, શાંત ચિત્તે એક જગ્યાએ બેસો, બસ એક વસ્તુ પર નજર રાખો, બસ ત્યાં જ તમારું ધ્યાન લાગી જાય છે. એક વસ્તુ જેમ કે ધારો કે અહીંયા બેઠા છે, બસ આંખો બંધ કરી, એટલે આંખો બંધ કરી એટલે તમને ગમે તે દેખાઈ શકાય. તો ચલો દિવાલ સામે છે, સામે દિવાલ બી દેખાઈ શકે, તો સામે બસ દિવાલ પર ધ્યાન રાખો. આંખો ભગવાનનો ફોટો હોય તો ભગવાનના ફોટા પર, ભગવાનના ફોટા પર તમે ધ્યાન આપી શકો, ભગવાનના ફોટા પર ધ્યાન આપી શકો. બસ એ ફોટા પર ધ્યાન આપો, બસ એ નજર રાખો કે ભગવાન મને જોઈ રહ્યા છે, બસ એ નજર રાખો. એકાગ્રતા, એનાથી એકાગ્રતા આવે છે. મેડિટેશન થી એકાગ્રતા આવે છે અને મન શાંત રહે છે આપણું. અચ્છા, એટલે બાળકોને વિદ્યાર્થીઓ માટે પણ આ જરૂરી છે. જરૂરી છે. અને એમાં ઓમ નું ઉચ્ચારણ આવે છે. આધ્યાત્મને લઈને બી એવું કહેવાય કે યોગા આધ્યાત્મ સાથે કનેક્ટેડ છે. હા, આધ્યાત્મિકતા સાથે, આધ્યાત્મિક સાથે કનેક્ટેડ એમાં કઈક ઓમ ના ઉચ્ચારણ હોય છે. ઓમ નું ઉચ્ચારણ છે અ, ઉ અને મ. અ, ઉ અને મ કઈ રીતે કરી શકાય કે અકાર, ઉકાર અને મકાર. અકારને આપણે 10% લેવાનો, એટલે કે 10 ની ટકાવારીમાં લેવાનો છે. ઉકારને આપણે 15% એટલે કે 15 ની ટકાવારી લેવાનો છે. અને મનું પૂરેપૂરું વાઇબ્રેશન કરવાનું છે 75%. અ, ઉ અને મ, અકાર, ઉકાર અને મકાર. એ રીતે આપણે વાઇબ્રેશન. ઓમ છે, ઓમ ના 3 ભાગ પાડવાના છે. ઓમના 3 ભાગ પાડવાના છે. એટલે મ એ આપણે ઓમ લખીએ છીએ ત્યારે મ ને આપણે ખોડો લખીએ છીએ. પણ જ્યારે તમે મેડિટેશનમાં ઓમ કરો છો, જ્યારે આ યોગાની ભાષામાં તમે ઓમ કરો છો ત્યારે મને લંબાવવાનું હોય છે. મન પૂરેપૂરું વાઇબ્રેશન કરવાનું હોય છે. તો કામિની બેન, મને તમે એકવાર કરીને બતાવો તો, કારણ કે હું ઓમનું ઉચ્ચારણ કરું છું પણ મને એટલું બહુ સરસ રીતે આવડતું નથી. તો કામિની બેન, તમે આજે હાજર છો? ના, કઈ વાંધો નહીં. એટલે શું કે ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ. હા, કોઈ વાંધો નહીં. ચલો હું કરીને બતાવીશ તમને. ઓમકાર કરું છું. હા, કરી બતાવો. શ્વાસ ભરીશું પહેલા અને કમર ગરદન સીધા રાખીશું. પૂરેપૂરું મનનું વાઇબ્રેશન કરવાનું છે 75%. હું કરું, તમે મને બતાવો. બરાબર? પેલા અ, ઉ અને મ અહીં ડૂટીમાંથી લેવાનું છે નહીં? ઉ છાતીમાંથી લેવાનું હોય છે. અ ને આપણે નાભીમાંથી લેવાનું હોય છે. ઉ ને આપણે છાતીમાંથી લેવાનું છે. અને મનું મોઢામાંથી પૂરેપૂરું વાઇબ્રેશન કરશો. હા, ચલો ફરી. પંચોતેર ટકા છે એટલે વધારે લંબાય. 75% પૂરેપૂરું વાઇબ્રેશન કરવાનું છે. અને મારી જેમ ઘણા એવી રીતે સમજતા હશે. દર્શક મિત્રો, તમને પણ ખબર હશે કે આપણે ઓમ માં મ ખોડો લખીએ છીએ, એટલે મ આપણે છોડી દઈએ. મ ખોડો હોય એટલે એને અડધો ગણાય, એટલે છોડી દઈએ. તો હું એવું સમજતી હતી કે અ અને ઉ ને લંબાવવાનો છે અને મ ને છોડી દેવાનો છે. પણ મને 75% સંધિ છૂટી પાડવાની છે. ઓમકારની સંધિ છૂટી પાડવાની. એટલે મને અકાર, ઉકાર અને મકાર, એ રીતે.
મને 75% લેવાનો છે, વધુમાં વધુ લેવાનો છે, વધુમાં વધુ અને એને મગજ સુધી પહોંચાડવાનું છે, પૂરેપૂરું માઇન્ડ નું વાઇબ્રેશન કરવાનું છે. હા હા, એટલે તમારા જ્ઞાન જ્ઞાન તંતુઓ ચિત્તા જ્ઞાન તંતુઓ તંતુઓ ખુલે, ચેતા તંતુઓ ખુલે, અને તમારે યાદશક્તિ વધે. યાદશક્તિ વધે એટલે છે. આ તો થાઇરોઇડ માટે પણ બેસ્ટ છે, માઇગ્રેન છે, એન્ઝાઇટી માટે પણ બેસ્ટ છે, માઇગ્રેન ને એન્ઝાઇટી માટે પણ બેસ્ટ છે. અને હા, બાળકો માટે બી તમે બાળકો માટે યાદશક્તિ માટે, યાદશક્તિ એકાગ્રતા અને યાદશક્તિ માટે. એટલે ભણવા બેસે એ પહેલા આમનું ઓમ નું ઉચ્ચારણ કર્યું હોય તો એમના માટે બેસ્ટ છે. મારા બે બાળકો છે, બે બાળકોને હું એ રીતે જ કરાવડાવું, ઓમકાર વધારે કરાવડાવું. એવું છે. હા હા, બેબી છે, એક બાબો છે. હા, ભણવા બેસે એટલે પેલા ઓમકાર કરાવડાવું છું. સવારે એટલે ઉઠે ત્યારે ભણવામાં હોશિયાર હશે તમારા બાળકો. સવારે ઉઠું ત્યારે બી એને ઓમકાર કરાવડાવું, પ્રાણાયામ કરાવડાવું છું. ત્યાં એક જાતની ટેવ પાડી દીધી છે મેં કે ના, વસ્તુ કરવું એટલે કરવું જ પડશે એમ. એટલે આજના બાળકો માટે તો જરૂરી છે, અને જરૂરી છે. આજના યુવાનો માટે કેટલું જરૂરી છે યોગ? યુવાનો માટે પણ એટલું જ જરૂરી છે, કારણ કે યુવાનોને શું છે કે બહારનું ખાવાનું વધારે છે. હા, બહારનું ફાસ્ટ ફૂડ વધારે ખાય છે. ફાસ્ટ ફૂડ ખાય છે એટલે શું, યોગ શું એ જીમમાં વધારે જાય છે. હા, બહારનું વિલાયતી ખાવાનું બહુ આપણા દેશમાં ઘૂસી જીમમાં ગયું જ્યાં સુધી જાય છે ત્યાં સુધી એ લોકો યોગની વિશ્વાસ નહીં કરતા. એ લોકો અચ્છા, હા, યોગમાં શું, જીમમાં તમારે તાત્કાલિક ફરક પડી જાય છે, જ્યારે જીમમાં યોગમાં આવે છે તો ધીમે ધીમે ફરક પડે છે. પણ એમાં જીમમાં શું, તો તમારે બોડી ભલે ઓછી થાય છે, શરીર ઓછું થાય છે, પણ સામે વધી બી જાય છે. અને જ્યારે યોગમાં આવે છે ત્યારે ભલે મસલ્સ તમારા ટાઈટ થઈ જાય છે, અને આમાં મસલ્સ લૂઝ થઈ જાય યોગમાં. પછી પેલા લોકો પ્રોટીન પાવડર ને પ્રોટીન પાવડર ને બધું, ટેબ્લેટ્સ વગેરે બી ખાવા. એમાં શું મશીનરી માંથી તમારે કામ કરાવે છે. મશીન પર બેસો, આમ કરો તેમ કરો, એ રીતે કરો. અને યોગામાં શું, જાતે જ મહેનત કરવાની હોય છે. કોઈ મસલ નો કોઈ એનો સહારો લેવાનો હોતો નહીં. આપણી અંદરની શક્તિઓને જાગૃત કરવાની કરે છે, જાગૃત કરવાની. અને આપણી જે અંદરની શક્તિઓ છે એને શરીર અને મન બંને મજબૂત આપણી અંદર જ જે છે, અંદર જ છે. અને જ્યારે જીમમાં તમે જાઓ છો તો પેલા મશીનો જોડે લડવું પડે છે, અને મશીનો જોડે લડવા માટે દવાઓ ખાવી પડે, પ્રોટીન પાવડર પીવો પડે, કેપ્સ્યુલો લેવી પડે, એવું બધું થાય. અને જ્યારે તમે જીમ છોડી દો ને ત્યારે તમારું શરીર વધારે ખરાબ મેં સાંભળેલું છે. વધારે ખરાબ થઈ જાય. જ્યારે તમે યોગ એક ટાઈમ તમે છોડી દો તો તમારું શરીર કઈ બગડતું નથી હોતું. હા, એ પણ એ પણ છે. એટલે યોગાથી સ્ટ્રેસ અને એન્ઝાયટી એ પણ દૂર થઈ શકે ને. માઇગ્રેન જેવી તકલીફો પણ દૂર થાય છે. અચ્છા અચ્છા, એ બધી બીમારીઓ દૂર થાય હે ને? દૂર થાય છે. હા હા. અને એટલે યોગ સાથે અધ્યાત્મની બી આપણે વાત કરી, આધ્યાત્મિક અને શારીરિક રીતે પણ જોડાયેલા રહેવું પડશે. હા, તો કામિનીબેન, યોગા અને સમાજ, એટલે આજના સમાજમાં યોગાનો બહુ આમ મહત્વ આવેલું છે, ટ્રેન્ડ જ બહુ જ છે, બરાબર? એટલે કઈ રીતે યોગા આજના સમાજમાં મહત્વનું હોવું જોઈએ? હા, યોગાને મહત્વ આપ્યું છે. કેમ કે યોગાની ધીમે ધીમે ભલે તમે આસન પ્રાણાયામ કરો છો, ધ્યાન કરો છો, એમાં ધીમે ધીમે બદલાવ આવે છે. એવું નથી કે એકદમથી જ બદલાવ તમારામાં આવે છે. એટલે સમાજમાં એ પણ જરૂરી છે. સમાજમાં જો જે માણસ યોગા કરતું હોય, જે લેડીઝ યોગા કરતી હોય, એમાંથી શું કે આત્મવિશ્વાસ વધે છે લેડીઝ. અચ્છા, હા, એવું છે. આત્મવિશ્વાસ વધે છે, જાગૃતિ આવે છે આપણામાં. પહેલા આપણે કેવી રીતે રહેવું, ડિસિઝન લેવાની, કે નિર્ણય શક્તિ આપણી વધે છે. નિર્ણય કઈ રીતે લેવાનો, કોઈ બી વસ્તુ તમે નિર્ણય કરતા હોય એનું ડિસિઝન કઈ રીતે લેવું, એ ડિસિઝનની શક્તિ તમારામાં આવે છે. એટલે યોગા કરતી બહેનો હવે પોતાના વિશે વિચારી શકે છે. કારણ કે પોતાની લેડીઝો, અત્યારની લેડીઝો શું પોતાના માટે નહીં, બીજાના માટે જ આખી જિંદગી જીવી છે. હવે જ્યારથી યોગામાં આવે છે ત્યારથી પોતાના માટે જીવવા, પોતાના વિશે વિચારી. કારણ કે પહેલા શું ભાઈ બહેન માટે જીવતા હોય, મમ્મી પપ્પા હોય, પછી પતિ માટે જીવતા હોય. હવે તો એમ કે હવે અમે અમારા માટે જીવીએ છીએ. એમ મેડમ, અમને એવું લાગે છે કે અમે પોતાના માટે જીવીએ છીએ. એટલે એની આંતરિક શક્તિ ખીલી છે. આંતરિક શક્તિ ખીલી છે. આંતરિક શક્તિ ખીલી છે. ઘૂંઘટામાં રહેતી હતી, પોતાના નિર્ણયો લઈ શકે છે. ઘૂંઘટામાં રહેતી હતી, એ પણ હવે સુધરી ગયા છે કે ના ભાઈ, હવે અમે આવા કપડા પહેરી તમને ગમે છે, શોખ મોજ કરવા ગમે છે અમને. પેલા અમે એવું નતું કે ચલો શોખ મોજ કરીએ, ચલો જે પહેર્યું પહેરી લઈ, જે કર્યું. અત્યારે તેમને શોખ મોજ કરવા ગમે છે. યોગાથી બોડી સરસ મેન્ટેન બી થઈ ગઈ, ગમે છે. અને અલગ અલગ શોખ કરવો ગમે છે, કે ચલો આ રીલ ઉતાર્યા. અત્યારના તો સમાજમાં કેવું, આ રીલ બનાવો, પેલું રીલ બનાવો, વેસ્ટર્ન કપડા પહેરવા બી ગમે છે. એટલે કે સુધારો આવે છે સમાજમાં, સકારાત્મક વલણ વધ્યું છે. સકારાત્મક વલણ થયું છે. એટલે એનું મન બી તૈયાર થયું છે, હું આ પહેરી શકું છું, તન અને મનથી બંનેથી તૈયાર હું અહીંયા જઈ શકું છું. એટલે કશે જવું હોય તો એને સંકોચ નથી થતો, કશું પહેરવા માટે એને સંકોચ નથી થતો. એટલે એનામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. આત્મવિશ્વાસ, નિર્ણય કરવાની શક્તિ જાગી છે. જાગી છે.
હા. અને આમ સમાજમાં ઘણા યોગ નથી કરતા, જે તે ખાય છે, બરાબર. આપણે તમને કહ્યું એમ ફાસ્ટ ફૂડ નો જમાનો છે, તો જે તે ખાય, યુવાનો છે, બાળકો છે, બહેનોને બી એવી આદતો છે કે પકોડીની લારીએ ઉભા રહ્યા તો 2 ડઝન પકોડી ખાઈ લીધી, પછી વડાપાવની દુકાનમાં ઘૂસી ગયા, પંજાબી ખાઈ લીધું, ચાઇનીઝ ખાઈ લીધું, એ બધું હોય છે ને. એના લીધે પછી શું થાય છે, બહુ બધી બીમારીઓ ઊભી થાય છે. તો યોગથી શું એ બધી બીમારીઓ દૂર થઈ શકે હા, અને થાય છે. આની ઉપર કંટ્રોલ લાવી શકાય? લાવી શકાય, ભોજન ઉપર લાવી શકાય. બોલો. એ રીતે જે મારા ક્લાસમાં જે સ્ટુડન્ટ આવે છે ને, હું પહેલેથી જ કહી દઉં કે આ બધું બંધ કરવું હોય તો જ તમને યોગા કરાવડાવીશ. કેમ કે યોગામાં શું કે તમને ફરક પડે. ફરક તો તમને પડે જ. જ્યારે તમે બંધ કરો તો તમને ખબર પડે ને કે તમે યોગાથી ફરક પડે છે, તો ફાસ્ટ ફૂડથી ફરક પડે છે. તમે એકલા ફાસ્ટ ફૂડ ખાઓ તો બીમારીના ઘર જ છે. અચ્છા. તમને એવું લાગે કે ચલો મારું પેટ ભરાઈ ગયું, પણ તમને શું પેટમાં ઇન્ફેક્શન થઈ જાય છે. એમ કહે છે કે તમે બહારનું ખાવ છો એટલે શું પેટમાં ઇન્ફેક્શન થાય છે કે મેડમ અમને પેટમાં દુખે. એ વસ્તુ નહીં. આપણે જે પ્રોપર યોગા કરાવડાવીએ છીએ એમાં ધ્યાન આપો તમે. અને આસનથી શું છે, શરીર તમારું સ્વસ્થ રહે છે અને સ્થિરતા આવે છે તમારામાં. સ્થિરતા આવે છે અને સ્ફૂર્તિ આવે. સ્ફૂર્તિ આવે છે. અને તમે જે બહારના ફાસ્ટ ફૂડ ખાઓ તો મેદો હોય, પછી અંદર મેદો મારા ક્લાસમાં છે ને મેદો બિલકુલ બંધ કરાવી નાખો. મેદો નહીં ખાવાનો. વિનેગર નાખે, તમારા હાડકાં ખલાસ કરી અને વિનેગર થી શું કે આજીનો મોટો એક આવે છે પદાર્થ, નાખે. એનાથી આપણને શું કેન્સર થાય છે. કેન્સર થાય છે. ચાઇનીઝ વસ્તુમાં કેન્સર નાખે થાય છે છે. એનાથી. એટલે આ બધું છે ને ઘેર બધું થાઇરોઇડ, ડાયાબિટીસ, એન્ઝાઇટી બધું ઘેર થઈ એ ગયું. આજની અને એમાં બી કેન્સર બી હવે ઘેર થવા લાગ્યું. હજુ બી જાગૃત નહીં થાય તો આ તકલીફ વધી જશે. સમાજનું હું તો એ જ કહેવા માંગુ છું. સમાજની એ મોટી સમસ્યા છે. સમાજ એ જ કહેવાનું છે ઘેર તમને પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે કહ્યું છે કે ગાર્ડને તમને ફ્રીમાં ક્લાસ કરાવે છે. એનું વેતન આપે છે 3,000. અચ્છા. 3,000 આપે છે. 3,000 એનું વેતન આપે છે. પણ શું એ તો અમે તો ક્લાસ વાળા સાથે નહીં લેતા, અમને ગવર્મેન્ટ આપે છે 3,000. અત્યારે 3,000 ની કોઈ વેલ્યુ નથી. 3,000 એવું નહીં કે 3,000 માં શું ઘર ચાલે છે. તોય પણ અમે કરાવડાવીએ છીએ. પણ એ લોકોને એવું નથી કે અમારા માટે આટલું જાગૃત થઈને અમને કરાવડાવે છે, એમના બાળકો મૂકીને આવે છે, એમના માટે અમારા માટે આટલું જાગૃત છે. તો એ લેડીઝ કોઈ જાગૃત નહીં થતી. ઘેર જઈને અમને બોલાવવા પડે છે કે ના વસ્તુ કરો તમે, એમ આ વસ્તુ ના થાય તમને. એટલે સમાજને જાગૃત કરવો જરૂરી છે કે આજે એટલા મોટા પ્રાઇમ મિનિસ્ટર આજે દેશના ખૂણે ખૂણે તમારા જેવા ટ્રેનરને મૂક્યા છે અને ફૂલ લઈ તો ફૂલની પાંખડી ગમે તે તમને થોડુંક બી વેતન આપે છે. કારણ કે તમને તમારી અંદર સેવાની ભાવના છે, પણ એ થોડું ઘણું સેવાની ભાવના સાથે થોડા ઘણા વેતનને લઈને તમે આ કાર્ય માટે થોડા આગળ વધી શકો છો કે ભાઈ હું જે પામી છું એ સામે મદદ બી થઈ શકે ને આપણી. મદદ બી થઈ શકે. એટલે સમાજની સમસ્યાઓ દૂર થાય. બીમારીઓ છે અને અત્યારે ઘેર બધા બીમારીઓ થઈ ગઈ. એક દિવસ આપણે જે એક કુટુંબમાં 7 જણા હોય કે 4 જણા હોય, પણ એક દિવસ એકનો તો ડાયાબિટીસ હોય કાં તો હાઈ બીપી હોય. એવું કોઈ મેં ઘરે જોયું નહીં હોય કાને હાઈ બીપી નહીં હોય, કાને ડાયાબિટીસ નહીં હોય, કાને થાઇરોઇડ નહીં હોય. ઘેર થાઇરોઇડ થવા લાગ્યા, ઘેર ડાયાબિટીસ. બધાના કુટુંબ અમે ઘેર જઈએ છીએ તો જોતા જ હોય છે. એકના તો ઘરમાં એન્ઝાઇટી હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય કે ચલો મોટાપણું હોય, જાડાપણું બી ઘણું વધી ગયું છે. પણ ઓબેસિટીનો પ્રોબ્લેમ એટલો વધી ગયો છે ને, પણ કોઈ જાગૃત નહીં. ફાસ્ટ ફૂડમાંથી ઊંચા આવતા નથી કે જાગૃત થતા નથી. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ આની જ હતી. યોગ, પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન આપણા પહેલાના ઋષિમુનિઓની દેન છે આપણી. ઋષિમુનિઓ આપણી દેન છે. આપણે છે ને સાયન્ટિસ્ટ હતા બહુ મોટા, એટલે આપણે ઋષિમુનિઓ કહીએ છીએ. બાકી સાયન્ટિસ્ટ હતા કે ધ્યાન કરવાથી શું ફાયદો થાય, કે સાદો ખોરાક ખાવાથી, મિલેટ ખાવાથી, એ બધાથી શું ફાયદો થાય એ લોકો જાણતા હતા. પછી વચ્ચે આપણે અંગ્રેજો આવ્યા આપણા દેશમાં, અને વેસ્ટર્ન ખાવાનું ચાલુ થયું. અને પછી વચ્ચેનો 100-200 વર્ષોનો ગાળો એવો આવ્યો કે આપણે આપણા જે ઋષિમુનિઓની સંસ્કૃતિ, આપણી જે ભારતીય સંસ્કૃતિ હતી એ આપણે ભૂલી ગયા. અને એમના ગુલામી હેઠળ આપણે જીવવું પડતું હતું. એમાં પેલા બહારના અનાજ આયા, મેદો આયો, ઘઉં આયા, ટામેટા આયા, એ બધું જે આપણા દેશમાં નતું એ બધું આવ્યું. વિનેગર આવ્યું ને આજીનો મોટો આવ્યો ને ધીરે ધીરે શું નૂડલ્સ આ ચાઇનીઝ શું લાયા છો? ચીનમાંથી બધું આવ્યું છે કે મંચુરિયન ખાઓ, મંચુરિયન શોખીન થઈ ગયા છે. મંચુરિયન છે, ચાઇનીઝ છે. પછી બધા શું ટેસ્ટ ને મહત્વ આપવા માંડ્યા, હેલ્થ ને નહીં. અત્યારે શું હોટલમાં વધારે હોટલનું જ ખાવું જરૂરી. એ તો ખૂબ ખૂબ આભાર આપણા
મોદી સાહેબ નો હા મોદી સાહેબ ને ખૂબ ખૂબ આપણા જે આભાર. ઋષિ મુનિઓની આપણી જે અસલ સંસ્કૃતિ હતી એને પાછી લાયા છે કે મિલેટ ખાવાથી શું આપણા મોદી સાહેબ ની ઉંમર 70 વર્ષ છે તો પણ લાગે છે કેવા લાગે છે અત્યારે ના એકદમ વાઘ જેવા હેલ્ધી ને એનર્જી હોય કેટલી છે એમનામાં. એનર્જી કેટલી આખો દેશ સાચવી શકે છે તો શું આપણે એટલું ગાર્ડન ના લેડીઝોને ના સાચવી શકીએ, આપણા સમાજને ના આપણી સાચવી શકીએ, આસપાસના હા આસપાસના માણસોને ના સાચવી શકીએ, પણ હમણાં જાગૃતિ જ નથી. હમણાં ઘણી વાર મેં કહ્યું છે બધાને કે તમે આવો યોગામાં, તો કે અમે કચરા પોતું કરીએ છીએ, વાસણ કરીએ છીએ, એટલે અમે કે યોગ જ કરીએ છીએ આવું કે છે, પણ જાગૃતિ લાવતા લાવતા મને ના એટલે કહું છું ખરી કે ખૂબ ખૂબ આભાર એ મોદી સાહેબનો કે આપણા દેશમાં આપણી સંસ્કૃતિને પાછી લાયા છે. મિલેટ ઉપર આપણને મહત્વ આપ્યું છે કે જે બાજરી ને બાજરી છે, જુવાર છે, એવા બધા જે અનાજ આપણે રાગી ખાઈએ છે. છીએ, રાગી છે, એ બધું શું કે પચવામાં બી સારું પડે પચવામાં બી સારું છે. છે એ એની અંદર ફાઈબર અને ઘઉંથી, હા ઘઉંથી આપણે સુગર વધે છે, એટલે ઘઉં શું જે આ મોટાપણું હોય એને ઓછું ખાવું જોઈએ, જે જાડાપણું થઈ ગયું છે એમને ઓછું ખાવું. ઓબેસિટી નો શિકાર થઈ ગયા છે આજે. અચ્છા, એટલે તમે વિચારવાની શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે બધા. એટલે બસ કંટાળે એટલે શું કે ચાલો હોટલ નું મંગાવી લઈએ, જમી લઈએ, ઓનલાઈન ઝોમેટો માંથી ઓર્ડર કરી દઈએ, ઝોમેટો ને સ્વીગી છે, આ બધાનો વધારે ટ્રેન્ડ વધી ગયો છે. હશે ને શું નહીં, આપણને એવું થાય કે ઘરની સ્ત્રીઓ રાંધે તો સાદું હોય, અંદર પ્રેમ ઉમેરેલો હોય, એક જાતની મીઠાશ હોય, અને પેલા લોકો તો રાંધતી વખતે અંદર શું એમના વિચાર ચાલતા વિચારો છે, હા એ પણ જરૂરી છે કે આપણે રસોઈ કરતા હોય સારા વિચારો કરીએ તો સારું અંદર ઇફેક્ટ થાય છે, અસર એની સારી થાય છે. જ્યારે એ લોકો શું વિચાર કરતા હોય, કેવી રીતે હાથ ગંદા હોય, ચોખ્ખા હોય, કઈ રીતે કેવા એમના રોગ હોય, એ પણ એમનો પસીનો જતો હોય, એ પણ આપણને ખબર નહીં હોય, તો એ લોકોને બહારના સ્વાદ સારા લાગે છે. એટલે તમે યોગની સાથે તમારું ડાયટ બી પ્લાન કરતા હશો ને? હા, ડાયટ એ પ્લાન. કેવી રીતે? જેમ કે ડાયટ પ્લાનમાં તો શું બાફેલા મગ છે, બાફેલા ચણા છે, એ બધું વધારે જમીએ છીએ. અને રોટલી જો જાડાપણું વધારે હોય તો પછી રોટલી નહીં ખાવા દેતી, રોટલી ઓછી કરી નાખું. એટલે તમે તમારું વેઇટ લોસ કર્યું તો તમે એની ઉપર વધારે ધ્યાન આપ્યું હશે ને, તમારા ખોરાક ઉપર? ખોરાક ઉપર વધારે ધ્યાન આપ્યું છે, ચાલવાનું વધારે રાખ્યું, ખોરાક ઉપર વધારે ધ્યાન આપ્યું, યોગ ઉપર વધારે ધ્યાન આપ્યું. તો જમવામાં તો શું કે સવારે મમરા અને દૂધ જ, અને બપોરે ફણગાવેલા મગ કે બાફેલા મગ કે ચણા કોઈ બી, અને સાંજે પછી 6 વાગે દૂધીનો જ્યુસ છે ને એ બધું જમી લેતા હતા એ રીતે. પણ તમે ત્યારે કઈ રિલેશનમાં કે સગા સંબંધી હોય કે લગ્ન પ્રસંગમાં હોય, કોઈ બી ફંક્શન સારામાં સારું હોય કે સારી બી આઈટમ હોય, વાનગી હોય, તો પણ કોઈ દિવસ જમવા નથી બેસતી. મારો આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ નથી ગુમાવતી કે ના આ વસ્તુ નહીં એટલે નહીં, આ વસ્તુ મારે હવે બોડી સંકલ્પ મેં કર્યો તો કે મારે હવે વજન ઉતારવું જ છે તો ઉતારવું જ છે એમ. કોઈ પછી ગમે તેલું ખાવાનું 32 જાતની વાનગી પડી હોય એ વસ્તુ નહીં જોવાનું. સરસ સરસ. એ રીતે મેં મારું વજન ઉતાર્યું છે. મનોબળ મજબૂત જોઈએ, મનોબળ મેં મજબૂત કર્યું છે, દ્રઢ સંકલ્પ જોઈએ કે આ નથી ખાવું તો નથી ખાવું, હા મારે કંટ્રોલ કરવું છે, કંટ્રોલ. અને આજે સારું પરિણામ મળ્યું છે મને. સારા લોકોની બધી કમેન્ટ આવે છે કે ના મેડમ તમે બોડી ઉતારી દીધી છે, સારું છે. ઘણા લોકો કહે છે કે બીમાર છે કે ના ના, મેં કીધું આ રીતે કે ઘણો ફેર પડી ગયો તમારામાં. ના, બીમાર માણસને કેવું, તમે તમારું વજન ઉતાર્યું છે, તમારા મોં ઉપરથી સ્ફૂર્તિ ના જાય, કરચલી ના પડીએ ચહેરા ઉપર. જ્યારે તમે પાતળા થઈ ગયા હોય બીમારીને કારણે તો તમારા ફેસ ઉપર દેખાય, મોં ઉપર કરચલી પડી ગઈ હોય, તમારે અશક્તિ જેવું લાગે, તમારી ચાલમાં બી સ્ફૂર્તિ ના હોય, એ બીમારીના લીધે હોય. અત્યારે ગમે તેટલું હું સવારે 4 વાગે ઉઠું છું અને રાત્રે 10 કે 11 વાગે ઊંઘું છું, કોઈ દિવસ મને એવું નહીં લાગ્યું કે ચલો મજે આજે કમર દુખાઈ, આજે હાથ પગ દુખ્યા. એક દિવસના હું 5 ક્લાસ કરી શકું, એટલી એનર્જી રહેશે. એ બોલવામાં એવું નહીં કે ચલો બોલું ધીમે ધીમે બોલો, એવું નહીં કે સવારનો ક્લાસ આપણે સ્ફૂર્તિથી લીધો અને સાંજના ચલો કરવું હોય તો કરી લો, ના કરવું તો એ રીતે જ જેટલી મારી સ્ફૂર્તિ છે સામેવાળી બી એનર્જી એટલી જ લાવવાની મારે. એ મારું જે એનર્જી છે એટલી જ એનર્જી થી કર તો જ હું સામે યોગ કરાવડાવું. એવું નહીં કે ચલો હું એનર્જી થી ના કરું તો એમનામાં એનર્જી નહીં, મારામાં જેટલી એનર્જી છે એટલી જ એનર્જી, એટલું મારું લોહી રેડું છું. જેમ કે 4 શો આપણે પિક્ચર જોવા જતા, બચ્ચાને પહેલા શો માં જે ફાઇટ કરી હોય છેલ્લા શો માં બી ફાઇટ કરે. હા, એ રીતે મારી જેટલી એનર્જી છે એટલી જ એનર્જી એટલે એ લોકોમાં લાવું, અને એટલી એનર્જી હોય તો જ હું યોગા કરાવું. પણ એવું નહીં કે ધીમે ધીમે આમ એ રીતે નહીં, જે રીતે હું કરું એ રીતે જ મારે કરવાનું, એ રીતે કરાવવાનું. અને હજી આસન પ્રાણાયામમાં બી પરફેક્શન જોઈએ મારે. પરફેક્શન હોય સામેવાળાની, ભલે મારાથી ના થાય, ભલે હું કલાક સુધી પાણી વગર બોલું, પણ એ સામેવાળાની પરફેક્શન હોય
તો જ હું સામે યોગા સૂર્ય continue રાખું. નમસ્કાર સૂર્ય ને તમે નમસ્કાર. કેટલા કરી શકો? હું 108 સૂર્ય નમસ્કાર કરી શકું. 108 સૂર્ય 108 નમસ્કાર. દર શુક્રવારે 108 સૂર્ય. હવે તો મારી 150 ની કેપેસિટી હા. વધી ગઈ છે. મારાથી 5 જ સૂર્ય નમસ્કાર થાય છે. ના હું મારે સવારે- 108 દર શુક્રવારે 108 કરું. હવે હું 150 સૂર્ય નમસ્કાર. એવું છે? તોય પણ કેવું 5 કરે એવું લાગે છે મને. હા, એવું છે? 5 કરે એવું હું લાગે છે. હું કરું સવારે 5 સૂર્ય 5 નમસ્કાર. કરે એવું લાગે છે. હું 5માં તો થાકી જ જઉં. મારી સાથે ભલે એ લોકો થાકે પણ મારી જે હું હા, હા. મંત્ર સાથે હું કરાવડાવું ચલો ઉભા થઈ જાવ. હમ. બીમાર હોય કે ના બીમાર ના હોય, મારે નહીં જોવાનું. કરવાનું એ કરવાનું. તો યોગા ટ્રેનર તરીકે કામિનીબેન તમારી કોઈ સક્સેસ સ્ટોરી કહો. હા, યોગા ટ્રેનર તરીકે મારે લેડીઝો ઘણી આવે છે. એમાં એક બેન છે અંજુબેન અને પારુલબેન. અંજુબેન ને આંખની તકલીફ છે. આંખની એકદમ હાઈ બીપી થઈ ગઈ એમના. તો હાઈ બીપી થઈ ગઈ એટલે એકદમ આંખનો જ હુમલો આવી ગયો કે તે આંખનું એટેક આવ્યું. એ પણ એવું કહેતા હતા. હા, બોલો, આપણે એવું કે હૃદય રોગ હા સાંભળેલું પણ એવું સાંભળેલું પણ કે હવે કે મેડમ મને આંખનું એટેક આવી ગયું. આંખનું એટેક એટલે આંખ જ જતી રહી છે એમની. અચ્છા. આંખ એક બાજુ દેખાવાનું બંધ થઈ ગયું. હા, હા, હા. અને શું કઈક હાઈ બીપી છે એટલે એમની બીપી બી વધારે રહેતી હતી. કમરનું બી ઓપરેશન, કમરના મણકાનું ઓપરેશન કરાયેલું છે, હા. સ્પાઇનનું હા, એ પણ ઓપરેશન કરાયેલું છે. પીસીઓડી ની બી તકલીફ હતી એમના. હા. બહુ બધી તકલીફ હતી એમને. પણ અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હમ. જે તે દેખાતું તો નથી એક આંખે, પણ જે એમને જે તકલીફો પડતી હતી આંખ દ્વારા એ તકલીફો નથી થતી અત્યારે. અચ્છા, એટલે એમને એક જ આંખ છે તે છતાં પણ એ બધું યોગમાં કામ, હા બધું કામ કરી શકે છે. અને યોગમાં આવે છે. અને અત્યારે મારા મોનિટર છે. એવું છે? હા, અત્યારે બધું મારું કામ સંભાળી શકે છે. અચ્છા. હું અત્યારે એમ કહું કે ચલો હું થોડી મોડી આવવાની છે તો તમે થોડું કરાવી દેજો. આગળ પડતા તમે રહો, તમે આ બેનને શીખવાડું, હું આ કરાવડાવું છું તો તમે પેલી બેનને એમની તો હા તો કમરની બધું. પીચોટીની જે નાભી ખસી જવાની જે પ્રોબ્લેમ હોય છે હા, એની હા. પણ વાત કરો છો ને? હા, ના કમર પાછળ મણકા કમરના પાછળનો મણકાની, કમરના મણકા પાછળ હોય ને એ સ્પાઇન નો મણકો છેલ્લો મણકો છે ને, સ્પાઇનનો, હા. સ્પાઇન નો મણકો છેલ્લો મણકો એ ખસી ગયો તેમનો. હા. એનું પણ ઓપરેશન કરાયેલું છે. અચ્છા, એ બધી પ્રોબ્લેમ એમને બધા પ્રોબ્લેમ problems એમનું સોલ્વ થઈ થયેલી છે. ગયા. હા, પ્રોબ્લેમ એમની હા. સોલ્વ થયેલી છે. અને અત્યારે એકદમ ફિટ છે. બોડી બી એમની વેટ લોસ બી થયો છે. હમ. અત્યારે મને અંદરથી આશીર્વાદ આપે છે કે મેડમ તમારું ભલું તો કે તમે મને મળી ગયા ખરેખર કે છે. સરસ, સરસ. તો અત્યારે મારી શું જિંદગી સુધરી ગઈ. હા, અત્યારે હા, હા. મહિનો ના થાય ને દવાખાનું, મહિનો ના થાય ને દવાખાનું. હમ. અત્યારે ડોક્ટર ને સામેથી કહે છે કે સર હું ડોક્ટર ને કહે છે કે હું યોગ કરું છું. કે વાંધો નહીં, સારું છે યોગ તો કે છે. હા. યોગથી જ મને બધી તકલીફો દૂર થઈ એટલે છે. આવી બધી બહેનોને તમે જે નવજીવન આપ્યું છે હા, એ યોગાથી નવજીવન, નવન જે આપણું આ જે ટાઇટલ છે, આપણું જે શીર્ષક છે આજનું, એ સાર્થક થયું કહેવાય સાર્થક થયું કહેવાય. કે તમે લોકોને નવજીવન આપો છે કે જે બહેનોને તકલીફ છે એ દૂર થઈ ગઈ છે યોગાથી, એટલે એમને તમે નવજીવન આપ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર માનતા હશે એ બધી બહેનો. જે પલાટી વાળીને બેસી નતા શકતા, જે ડાયાબિટીસ એમની ગોળીઓ પણ બંધ થઈ ગઈ છે. એવું છે? થાઇરોઇડ માટે પણ મેં કરાવડાવ્યું છે ને ગળાની એક્સરસાઇઝ, એ પણ એમને અંતરથી આશીર્વાદ આપે કે ના ના ખરેખર મેડમ કે અમે આવીએ છીએ તો અહીંયા ફરક પડે છે. હા. અને એનર્જી એટલી રહેશે ને સ્ફૂર્તિ બોડીમાં કે એમને ફટાફટ કામ થઈ જાય છે અમારું. જે પલાઠી નતા વાળતા એ પલાટી નતા વાળી ચક્રાસન શકતા, પણ હા કરે છે. ચક્રાસન પણ કરે છે અત્યારે. ચક્રાસન પણ ઓકે, કરે છે ઓકે. અત્યારે. હા. એટલે શરૂઆતમાં એ બહેનો સાથે તમારે આમ યોગા શીખવાડતી વખત થોડીક મુસીબતો તો પડી હશે. હા, મુસીબતો પડી ગઈ. કરતી હશે. હા ના નહીં મેડમ આ ના થાય મારથી, આ ના થાય પેલું ના થાય. મેં કીધું ધીરે ધીરે, હમણાં એવું નથી આપણે કહેતું, ધીરે ધીરે કરવાનું. જે બી કામ કરો ભલે થોડું કરો પણ પરફેક્શન સાથે કરો. તમારે એમને સમજણ પાડવી સમજણ પડે. હા સમજણ પાડું છું. એમને આમ અને હું પણ એમના ટકાવી સાથે રાખવા પડે. ઘરના મેમ્બરના જે રીતે જ વાત કરું છું. જાણો મારું ઘરનું મેમ્બર હોય ને એ રીતે મારું ઘરનું સભ્ય તરીકે જ એને માનું. જેટલી હું ક્યારેક સ્વસ્થ જ થઈ હા જે રીતે હું સ્વસ્થ થઈ એ રીતે એમને માનું. ક્યારેય હું એમના પર ગુસ્સો નહીં કરતી. એક મારી ફ્રેન્ડ હોય કે મારે ઘરનું મેમ્બર કે મારી મોટી બેન કે મારી નાની બેન હોય કે મારી માની જગ્યા પર હોય એ રીતે હું એમને શીખવાડું છું. એટલે એ રીતે એ રીતે બહુ ખુશ થાય છે મારી જોડે કે મેડમ ગમે તેવું તમે ગુસ્સો નહીં કરતા. ગુસ્સો કરું પણ કર્યા જેવું કર, પણ એવું નહીં કે ચલો એમને છણકો કરીને આપણે એમને શીખવાડો એવી રીતે નહીં. હું બોસ છું હા, હું બોસ છું કે ચલો હું ચલો એમ કહું કે બેસી જાવ તો બેસી, એ રીતે નહીં. એ રીતે આપણે નહીં શીખવાડવાનું. એમને એકદમ ફ્રેન્કલી રીતે શીખવાડવાનું, પ્રેમથી એના હસી મજાક કરીને શીખવાડવાનું. તો શું એમને શીખવાની મજા આવે. તમે વારે તહેવારે એ રીતે ઉજવો છો કે 15મી ઓગસ્ટે ગમે તે ડે આવતા હોય, હા 15મી ઓગસ્ટ ના દિવસે 15મી ઓગસ્ટ ના ડ્રેસ કોડ રખાવડાવું છું. નવરાત્રીમાં ચણિયા ચોળી પહેરાવડાવું છું. એટલે યોગાના યોગા થાય, યોગાના યોગા, એ લોકોને શું ફેશનની ફેશન બી થાય અને આવવાનું બી ગમે. અલગ અલગ આપણે ટ્રેન્ડ્સમાં રહીએ ને, દેશભક્તિના ગીતો ઉપર તમે દેશભક્તિના ગીતો પણ કરાવડાવીએ, યોગા કરાવો. પછી નવરાત્રીમાં ગરબા ઉપર યોગા કરાવડાવું, સંગીત ઉપર યોગા કરાવડાવું, તાળી યોગા કરાવડાવું છું. આપણી ભારતીય સંસ્કૃતિ હતી. દુપટ્ટા યોગા કરાવડાવું છું. એક્સરસાઇઝ છે. દુપટ્ટા યોગા જેમ એમને મજા આવે ને એ રીતે યોગા કરાવડાવું. અત્યારે શું સ્ટીક યોગા એટલે કે લાકડીના યોગા પણ કરાવડાવું છું. પેલું જેમ અલગ અલગ નવું નવું કરાવું છું એમને બહુ મજા આવે. મજા આવે. રમતની રમત
અને exercise Exercise ની exercise. યોગા એક લઈને આવતું એની સંગાતે બે ફ્રી લઈને આવે છે. મેડમ આજે પણ અમારી સંગાતે આવવાનું છે. કઈ વાંધો નહીં, આવો, આપણે તો સારું કરાવવા માટે જ બેઠા છીએ. સમાજમાં તમારું જ. જેટલા વધારે લોકો શીખે એટલું સારું. શીખે એટલે સારું. હા, અને આ તો આપણી ભારતીય ભારતીય સંસ્કૃતિ છે. સંસ્કૃતિ. હવે યોગ તમારા માટે સેવા છે કે વ્યવસાય? યોગ સેવા પણ છે અને વ્યવસાય છે, પણ સેવાનું કામ કેવું કે એકબીજાને આપણે મદદ કરીએ એને સેવા કહેવાય છે. અને એમાં શું પૈસો કોને તમારા મારા જેવા હોય કે કયું કે ચલો ને મેડમ, એ મેડમ આવી અહીંયા બેન આવી નથી શકતા અહીંયા, તો આપણે એમના ઘરે જઈને કરાવે તો એ વ્યવસાય થઈ જાય આપણા માટે. હા હા. અને મારા હા, ક્લાસમાં એ જે તમે ગાર્ડનમાં તમે કરાવો છો, મોદી સાહેબે તમને નિમ્યા છે, નિમ્યા તો છે, એ તો તમને આપે છે વેતન, જે વેતન આપે છે, થોડું ઘણું એ અલગ છે. અલગ છે. પણ ઇન કેસ હું ત્યાં ના આવી શકી હા, ન્યા. તો હું મારા ઘરે તમને રાખું, હા. તો એ માટે તમે અલગથી પર્સનલ ટ્યુશન પીટી તરીકે, ફીસ લો, અલગથી પીટી તરીકે ફીસ લો. મને તમે લઈ હા, જાઓ તો શું એ આપણો વ્યવસાય થઈ ગયો કહેવાય. હા હા, એટલે તમે એ પણ કરો છો. એ પણ કરું છું. સરસ સરસ. સરસ. એટલે તમે હોમ તમારું સર્વિસ આપું પોતાની છું. પણ એક્સરસાઇઝ થઈ જાય, હા, એ હોમ સેવા સર્વિસ પણ આપું. થઈ જાય, હોમ સર્વિસ આપું અને છું. વ્યવસાય પણ થઈ વ્યવસાય જાય. પણ સરસ થઈ જાય. સરસ. એટલે આમાં તો બહુ બધા તમને ફાયદા થયા બહુ બધા કહેવાય, ફાયદા થયા કામિની છે. બેન. બહુ બધા. સરસ સરસ. આ યોગને તમે કર્મ બી માનો છો? હા, કર્મ માનું છું કે મારા કર્મ એવા સારા હશે તો આટલી બધી લેડીઝ હું શીખવાડી શકું છું. ન હું તો ધર્મ કરતા પણ કર્મને વધારે માનું છું મેં. કારણ કે હું પણ જો કર્મ કરું છું ને એ કોઈને મદદ થાય છે અને એના અંતરથી આશીર્વાદ મળે કે ના કે હા કે મેડમ તમારું ભલું. તો મને એમ થાય છે કે મેં મારા સારા કર્મ કર્યા છે તો હું આ લાઈનમાં આવી, આ લાઈનમાં આવી, હા, આ પ્રોફેશનલ લાઈનમાં આવી. ઘણી કારણ કે હું પોતે એમએ કરેલું છું, ઘણી જોબ મળતી હતી મને, પણ મેં ના કરી. પણ મારે મારું કર્મ કરવું હતું કે મારા થ્રુ, મારા મારફતે કોઈને મદદ થાય અને કોઈની હેલ્થ સુધરતી હોય તો મને શું બહુ જ એમ સુકૂન મળે છે અંદરથી. અંદરથી સુકૂન મળે છે. અને કહેવાય છે ને કે કર્મણીય વાધિકે રસ્તે માં ફલેષુ કદાચન, કર્મ ફલ હેતુ ભૂમા કર્મસ્ય હેતુ. એટલે ખરેખર મને કર્મ કરવાનું, હા, ગીતામાં જે કર્મ ગીતામાં લખ્યું છે તે કર્મ કરવાનું. સરસ મોકો મળે તો ભગવાને મને એ મોકો આપ્યો. સારું સારું. યોગ અને તમે સારા કર્મો કર્યા હશે કે તમને આ યોગ ભેગું થયું અને તમે યોગના દ્વારા તમે ફરીથી સારા કર્મ કરો છો. જે મારા ઘરની પરિસ્થિતિ સારી નથી એ પણ હવે સારી થઈ ગઈ છે. સરસ સરસ. પહેલા મારા ઘરની પરિસ્થિતિ જે જોઈએ એવી નથી મારી પરિસ્થિતિ. આ યોગ અને ધ્યાન કરવાથી આપણી અંદરથી શું કે પોઝિટિવ ઉર્જા બહાર નીકળે. પોઝિટિવ આપણે ઉર્જા ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ થાય. પોઝિટિવ. આપણી સાથેના અને જે હું વ્યક્તિઓને પોઝિટિવ એ પણ લોકોને પણ આપું છું, જેનાથી નથી થતું એ મારી પોઝિટિવિટી એનર્જીથી એ પણ કરી શકે, એટલે મને વધારે સુકૂન મળે. હા, આપણા ઘરની વ્યક્તિઓ, ઘરની આપણી વ્યક્તિ, આસપાસના આપણા મિત્ર મંડળ, બધામાં આપણી પોઝિટિવિટી એનામાં બી કન્વર્ટ થાય. અને એક પોસ્ટ બની ગઈ છે મારી કે યોગા ટીચર. ક્યાંક સગેવાલે નીકળું, મારી સોસાયટીમાં જવું, ત્યાં મારા ક્લાસમાં યોગા ટીચર જ કે એટલે એમ લાગે છે કે મારું સ્ટેટસ છે કે એક યોગા ટીચર છું હું, એમ યોગા ટ્રેનર છું, યોગા ટીચર. એટલે મને અંદરથી બહુ ખુશી થાય છે. બહુ ખુશી થાય છે. કહેવાય તમને, બહુ ખુશી થાય છે. હવે કામિનીબેન, હું પણ સ્ત્રી છું અને તમે પણ સ્ત્રી છો, બરાબર? અને તમે યોગા બધી બહેનોને જ કરાવો છો, એટલે બહેનો માટે યોગા કેટલું જરૂરી છે? એના માટે તો યોગા બહુ જ જરૂરી છે. કેમ કે બહેનોનું કેવું આખો દિવસ કામ કરતી હોય, બીજી બહેનો કેવું ઘરનું બી કામ કરે અને બહારનું બી કામ કરે. ઘરનું કેવું, ઘરનું કામ એટલે ઘરનું, અને બીજું એટલે જોબ પણ કરતી હોય, એના માટે પણ જરૂરી છે. એના માટે શારીરિક અને માનસિક રીતે જરૂરી છે. કારણ કે બહેનો બહુ આખું બધો લોડ ક્યાં હોય છે? બહેનો ઉપર જ હોય છે. આખા ઘરનું કામ, જોબ કરે તો પણ, જોબ કરતી હોય તો પણ એને ઘરનું કામ કરીને જ જવું પડતું હોય છે. ના, એટલે કામિનીબેન, હું શું કહું છું કે ઘણી બહેનો શું માનતી હોય છે કે અમે ઘર ઝાપટીએ છીએ, કચરા પોતું કરીએ છીએ, વાસણ કપડા કરીએ છીએ, તો એ અમારી એક્સરસાઇઝ જ છે. તો એ એક્સરસાઇઝ એ વસ્તુ જુદી છે, શારીરિક છે, અને યોગા એ માનસિક છે અને શારીરિક પણ છે, બરાબર? એટલે તમે બહેનોને એવું શું સમજાવો છો કે ઘરકામ કરવા છતાં બી યોગ કરવો પડે? હા, એ તો કરવો જોઈએ. ઘણી બહેનો હું જાગૃતિ લાવવા માટે ઘણી કોશિશ કરી તો બહેનો મને એવું કહેતી હતી કે ભાઈ અમે મેડમ કરીએ છીએ તો શું ઘરના કચરા પોતા કરીએ છીએ, વાસણ કરીએ છીએ, એ અમારી યોગ જ છે. પણ તમે અનુભવવાની, પહેલા પણ મેં સવાલનો જવાબ આપ્યો કે અનુભવ કરવાની એ વસ્તુ છે. તમે યોગા કરવા આવો તો અનુભવ કરો કે ભાઈ કયા મસલ્સ પર તમારું કામ થાય છે. હાથના યોગા કરીએ છીએ તો હાથના મસલ્સ પર કામ થાય છે. પગના યોગા કરીએ છીએ તો પગના મસલ્સ પર કામ થાય છે. પેટ આપણે ઉતારવું હોય તો પેટના આપણે ભુજંગાસન કરીએ તો પેલો ભુજંગાસનમાં પેટના બળે આવવું પડે છે. તેના પર આપણે એવું નથી હોય
કે પોતું મારીએ છીએ એટલે આપણે સુતા સુતા પોતું મારીએ છીએ હા, કે તમારે ઊંઘતા ભુજંગાસન હા નથી તો થતું. પીઠના બળના બેઠા આસનો બેઠા હા વાસણ જ વાળ્યા તો કે તમે કપડાં ધોયા હા તો તો આમાં તમને હા, ભુજંગાસન નહીં થાય ભુજંગાસન કે નહીં તાડાસન બી નહીં તાડાસન થાય. એ નહીં. માટે તો તમારે યોગ કરવો આમાં જ કેવું છે તો પડશે. સ્ત્રીઓને મારે એ જ સમજાવવું છે કે તમે ઊભા ઉભાના તમે બેઠા બેઠા વાસણ કરો છો, ઊભા ઉભા કચરા ભલે પોતા કરો ઘરકામ તો કરો. શું ઘરકામ કરો. આમાં શું પીઠના બળના આસન છે, સુતા સુતા પેટના બળના આસન છે, બેઠા બેઠાના આસન છે, ઊભા ઉભાના એ તમે કરો. આ અનુભવ કરવાની વસ્તુ છે. તો એમાં બહુ જ ફરક પડશે કે ઘરકામ ઘરના કરવા કામમાં છતાં બી ઘરકામ યોગ કરવા જરૂરી છતાં છે. જરૂરી છે. એટલે જરૂરી બહુ એટલે બહુ જરૂરી છે. જરૂરી. કારણ અને કે જોબ લેડીઝો કરતી બી લેડીઝો શું કે અમે તો આખો દિવસ કોમ્પ્યુટર ઉપર બેઠા, અમે તો આખો દિવસ ઓફિસમાં કામ કર્યું, હવે થાકી ગયા તો અમારાથી યોગ નથી થતો. જે પણ કોમ્પ્યુટર પર એમના બેસતી માટે હોય બી એના જરૂરી મણકા છે. બી શું અહીંયા નેકના મણકા બી ઘસાઈ જાય છે પાછળ. પાછળના. એ પણ કોઈ ધ્યાન નહીં આપતું. પછી એમાં ખુરશી શું બેસી કમાવું એ એટલે લોકો હા કમરનું બી એ કમરની થાય. સ્પાઈનની બી તકલીફો થાય. એ લોકોને કમાવું જરૂરી છે. પછી પણ આંખોનો એમને પ્રોબ્લેમ આંખોનો થાય કે પ્રોબ્લેમ ભાઈ અત્યારે સ્ક્રીનની આંખોનો સામે પ્રોબ્લેમ હા સ્ક્રીનની સામે તમે જોઈ રહ્યો એટલે શું આંખોનો પ્રોબ્લેમ બી વધી ગયો છે હમ, તમારો. હમ, હમ. એટલે જોબ કરતી સ્ત્રી હોય કે ઘરકામ કરતી ઘરકામ સ્ત્રી, કરતી એટલે યોગા યોગા કરવા જરૂરી ને જરૂરી જ છે બહેનો માટે. જરૂરી છે. પણ કેવું કે ઘણી બહેનો તમને એવું કહેતી હશે કે અમને અમારા માટે ટાઈમ જ નથી. તો એ એમનું બહાનું છે, આળસ છે કે શું છે? મને તો એવું લાગે છે કે બાનું જ છે. કેમ કે હું પોતે પણ એક ગૃહિણી છું. હા, હા. ઘરનું કામ કરીને છતાંય 4 વાગ્યાને ઉઠી હું મારું કામ મેનેજ કરી શકું. હું પણ એક લેડી છું. ઘરનું કામ કરીને હું મેનેજ કરીને જતી હોય, 2 ક્લાસ સંભાળતી હોય, હા, તો તમે કેમ છોકરાઓ નહીં? સંભાળતી હોય, હમ. સાસુ સસરાને સંભાળતી હોય, ઘરવાળાને તો ટિફિનો બંને સવારે 4:30 વાગે હું ઉઠું છું તો શું ધ્યાન મેડિટેશન કરી પછી મારો 5 વાગ્યાનો ક્લાસ લઈ લેવા જઉં છું. તો શું મને ટાઈમ મળે છે તો એમને ટાઈમ નહીં મળતો હોય. એટલે અને આમાં તો કેવું હોય છે મેડમ કે મેનેજ કરવાનું હોય છે. હા, લેડીઝ હા, કોઈ manage લેડીઝ કરવું. કોઈ જગ્યા આપણી અત્યારની લેડીઝ ચંદ્ર પર જઈને આવી છે. હા, એટલે કોઈ લેડીઝ આપણે પાછું ના પડવું જોઈએ. અત્યારના હા. જમાના પ્રમાણે કોઈ લેડીઝ પાછું ના પડવું જોઈએ. કે આ વસ્તુ હા, આ અને મેં એવું સાંભળ્યું બી છે ચંદ્રયાનનો કે કંઈક મંગળયાનનો કંઈક પ્રોજેક્ટ હતો એમાં કે સુનિતા કંઈક હા વિલિયમ્સ ના એટલે બહેનોએ જ મીન્સ કઈ એની ઉપર કામ કર્યું છે એવું કંઈક મંગળયાનનું હતું ને એમાં કંઈક બહેનોએ જ કામ કર્યું છે 4 બહેનોએ. એટલે એ બહેનો ત્યાં બી કામ કરતી હતી અને ઘરે બી આપણી જેમ ગૃહિણી તરીકે એમણે રસોઈ કરી છે, બાળકો સાચવ્યા છે, સાચવે પૂજા પાઠ કર્યા છે. આપણે એવું ના કહી શકીએ કે બહેનો ખાલી ત્યાં એમના એમ જ પડી રહેતી હતી, એમના ઈસરોમાં કે નાસામાં પડી રહેતી હતી એવું નહીં. એમણે ઘર સંભાળેલું છે. સુનિતા વિલિયમ્સ છે, કલ્પના ચાવલા છે, શું એ લોકોને બાળકો નથી, એ લોકોને ઘર નથી, એ બધાને ઘર છે. પણ કહેવાનો મતલબ શું કે તમે આમાંથી બહાર નીકળો અને આ યોગાને જાણો કે કે હું શું જોબ છે કરું યોગા. છું, હું હા ઘરકામ કરું છું, બહાના ના બતાવો. એ બહાના ના બતાવો. તમારા માટે તમે એ તમારા સમય માટે કાઢો. જીવન જીવો. જે આખી સમય જિંદગી લેડીઝ કાઢો. શું બીજા માટે જ જીવન જીવતી હોય છે. હમ, પોતાના માટે પણ જીવો જીવન. હા, હા, હા. એક વખત અનુભવ કરવાની વસ્તુ છે. તમે હા. અનુભવ કરો આ વસ્તુ. તમારામાં આત્મવિશ્વાસ જાગશે. આત્મવિશ્વાસ, તમે એકાગ્રતા આવે છે, આત્મનિર્ભર સ્ફૂર્તિ થશો. આવશે. આત્મનિર્ભર બી બની શકો. જેમ કે તમે આમાં યોગના તમે વ્યવસાયમાં આવ્યા તો તમે આત્મનિર્ભર બી થયા. એક તમારામાં પગ ઉપર ઉભું આત્મવિશ્વાસ રહેવાની જાગ્યો. પગ ઉપર ઉભું રહેવાની તાકાત મળી છે મને. પ્રેક્ષક મિત્રો તમે પણ યોગા કરતા હશે. આમાંથી ઘણા મિત્રો યોગા કરતા હશે. ઘણી બહેનો બી આજે અમારી જોતી હશે આપણી વાતો પોડકાસ્ટ. એમાં ઘણી બહેનો એવી હશે કે જે યોગ કરતી હશે. તો તમે કમેન્ટમાં લખી શકો છો અમને કે તમને યોગાથી શું શું ફાયદો થયો અને તમે તમારા માટે સમય ફાળવી શકો છો કે નહીં, તમે કેવી રીતે મેનેજ કરો છો. ઘણી જોબ કરતી બી બહેનો હશે અને ઘણી ઘરકામ કરતી ગૃહિણીઓ પણ હશે. તો અમારે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમે કેવી રીતે મેનેજ કરો છો અને તમને શું ફાયદો થયો આનાથી. તો એ તમે કઈ જગ્યાએ કરાવો છો? અગર અમારા પ્રેક્ષક મિત્ર કોઈ એવા હોય કે જે તમારી આસપાસ રહેતા હોય અને એમને તમારી સાથે યોગા માટે આવવું હોય તો એ કઈ જગ્યાએ આવે? તમે તમારું એડ્રેસ વગેરે આપો તો સારું છે. હું નરોડામાં રહું છું અને નરોડા મુક્તિધામ એરિયો બધાએ જોયો જ હશે. કે નરોડા મુક્તિધામની સામે છે રોહિદાસ ગાર્ડન. રોહિદાસ ગાર્ડન તક્ષશિલાની બાજુમાં આવેલો છે અને કુશ સોસાયટીની સામે આવેલો છે. એ ગાર્ડનમાં હું યોગા કરાવડાવું છું. મેં તો મારું જીવન સુધાર્યું. જો તમે જીવન સુધારો તો સારું. દર્શક મિત્રોને હું સારી અને સાચી સલાહ આપવા માંગુ છું. આમ તો કામિની બેન અમદાવાદ રહે છે, પણ અમદાવાદ બહાર પણ જો કોઈને આવી રીતે યોગા શીખવું હોય તો શું તમે ઓનલાઈન ક્લાસ લો છો? હા, ઓનલાઈન ક્લાસ પણ કરાવડાવું છું. હા, કોન્ટેક્ટ નંબર મારો આપણી વાતો પોડકાસ્ટમાંથી કામિની બેનનો પર્સનલ નંબર તમને પર્સનલ નંબર મળી મળી જશે. જશે. અને તમે પર્સનલ ટ્રેનર તરીકે પણ તમે હા, પર્સનલ ટ્રેનર તરીકે પણ હું ઘરે હોમ સર્વિસ આપી શકું છું. અચ્છા, હા, હા, હા.
એટલે કામિની બેન તો એમનો સમય કાઢશે. પ્રેક્ષક મિત્રો, તમારે તમારો સમય કાઢવાનો છે. એટલે એક પ્રેરણાદાયક સંદેશ એવો આપો અમારા પ્રેક્ષક મિત્રોને કે એમના માટે સમય કાઢે. દર્શક મિત્રોને તો હું એટલું જ કહેવા માંગુ છું કે મેં મારી જીવનની શરૂઆત 110 kg વજન હતું તો પણ મેં શરમાયા વગર મારું વજન ઉતાર્યું છે અને સમાજને એક પડકાર ફેંક્યો છે કે ના 110 kg વજનમાંથી 65 કિલો વજન થઈ શકે છે. એવું નથી. ઘણા પણ હસી મજાક કરતા હતા મારી પાસે અને મને ઘણા અવગણના કરતા હતા કે આ તો કેવી લાગે છે, આમ છે ને તેમ. પણ એવું નથી હોતું કે 110 kg માંથી 65 કિલો ના થાય. 65 કિલો માંથી 110 kg ના થાય, પણ 110 કિલોમાંથી 65 કિલો ઓછું થાય વજન. એટલું હું બધાને સલાહ આપવા માંગુ છું કે તમે પણ વજન ઉતારવા, જો કદાચ મોઢાપાણાથી કે આળસ અને જાડાપણું હોય તમારામાંથી, તો તમે પણ આ કોઈ રોગથી પીડાતા હોય તો યોગા કરી શકો છો. અને આ યોગા સારામાં સારું છે અને સ્ફૂર્તિ એનાથી રહે છે આપણાના. આત્મવિશ્વાસ પણ વધે છે આપણાના. અને આજથી જ શરૂઆત કરવી છે. આજથી જ શરૂઆત. કાલની એવું ના કહેતા કે હું કાલથી કરીશ. આજથી જ શરૂઆત કરો એવું હું બધાને દર્શક મિત્રને કહેવા માંગુ છું. એક સંકલ્પ લઈ લેજો કે ના, કામિની બેનનું જીવન આ રીતે સુધર્યું તો અમારું પણ જીવન અમે આ રીતે સુધારવા માંગીએ છીએ. થેન્ક યુ. હા, તો કામિની બેન, એક છેલ્લો ક્લોઝિંગ ક્વેશ્ચન કે જો તમારા જીવનમાં યોગ ના હોત તો તમારું જીવન કેવું હોત? મારા જીવન યોગ ના હોત અત્યારે હું ઘૂંઘટામાં ને ઘૂંઘટામાં રહેત. અને કહેવાનો મતલબ શું કે એટલી બોડી મારી વધારે હતી ને, કોઈને જોવો ને તો મને ખુદને શરમ આવતી હતી તો શું સામેવાળામાં કેટલી ઇફેક્ટ થતી હશે. એટલું મને ખુદને અત્યારે વિચાર આવે છે. અત્યારે હું પહેલાના મારા ફોટા જોઉં છું ને તો મને એમ થાય કે હું આવી હતી, અત્યારે હું આ કપડાં પહેરીને ના બેઠી હોત તમારી સામે. અત્યારે વેસ્ટર્ન કપડાં પણ પહેરું છું. અત્યારે મારી ઉંમર 46 વર્ષની છે તો પણ હું વેસ્ટર્ન કપડાં પહેરું છું. અને કોઈ મને એવું નહીં કહેતું કે તમારી મેડમ આટલી ઉંમર છે. કોઈ બધા મને આમ સારી રીતે જ કહેતા કે ના ના, તમારી ઉંમર આટલી છે તો તમે એ સારા પણ દેખાય છે, તમારામાં કેટલી ઉંમર તમારી લાગતી નથી. ખુશ છો તમે? અને બહુ ખુશ છું. આજના જીવનથી તમારા આજના જીવનથી બહુ ખુશ છું. હા, તો દર્શક મિત્ર, આજનો અમારો એપિસોડ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના અભિપ્રાયો અને પ્રતિભાવો જરૂરથી આપશો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.